રતનપુર અને કરનેટને જોડતા પુલની ડભોઈ તરફના રોડ પરના પુલના પિલ્લર પાસે ગેરકાયદે ખોદકામને બંધ કરાવવા રતનપુરા ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રતનપુર અને કરનેટને જોડતો પુલ આવેલો છે તે પુલના ડભોઈ તરફના છેડાની બાજુમાં વડોદરા જિલ્લાની હદ વિસ્તારમાં ભીમપુરા કનેટ ગામના ઈસમો દ્વારા ગેરકાયદેસર પુલના પિલ્લરની બાજુમાં છેલ્લા 2 વર્ષ પહેલા સમયગાળાથી બ્રિજની બિલકુલ લગોલગ કોઈ લીઝ આવેલી ન હોવા છતાં તે જગ્યા ઉપર ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે, જેના કારણે પુલના પિલ્લરનું ધોવાણ થઈ ગયું છે અને પુલ ગમે ત્યારે પડી જાય તેવા સંજોગો ઊભા થયા છે। જે બાબતે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ અને મેવાસ વિસ્તારના લોકો છેલ્લા 2 વર્ષથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે, પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાથી આજે ફરી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું અને કરનેટવાડા જ બ્રિજની ડભોઈ બાજુ 1 કિલોમીટર સુધી થઈ રહેલા ખોદકામને બંધ કરાવવાની માંગ કરી હતી। રતનપુર ને કરનેટનો પુલ જોડતો આવેલો હોય અને વડોદરા જિલ્લામાં 2 નંબરનું ખોદકામ બ્રિજની બાજુમાં ખોદકામ ઘણા પાયા ખોદકામ થતું હોય, અમે 2 વર્ષથી અને અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી હતી, પણ હજુ કોઈ એનું નિરાકરણ આવતું નથી અને આ બ્રિજની બાજુમાં મોટા મોટા ઊંડા ખાડા ખોદી 2 નંબરનું ખોદકામ થતું હોય। અમારી એક માગણી છે કે ભાઈ બ્રિજની બાજુમાં 1 કિલોમીટરનો એરિયા જાહેર કરે તો બ્રિજને નુકસાન થતું અટકે અને ખનિજ ખાતાનો વારંવાર ફોન કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગે છે કે આની તપાસ થવી જોઈએ અને તમે 1 કિલોમીટર બ્રિજની બાજુમાં દરેક જગ્યાએ સંખેડા હોય, રતનપુર હોય, 1 કિલોમીટર એરિયા જાહેર કરે તો ભવિષ્યમાં કોઈ હોનારત ના આવે અને બ્રિજની બચાવ થઈ જાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।